Good afternoon, students. Last lecture, I guess, આપણે આ slide જે છે learn કરી હતી, right? So we have completed the structure of tRNA, right, in detail. Now we will move to the translation, right? Translation ને ગુજરાતીમાં આપણે કહીશું ભાષાંતર, right? એટલે કે પ્રોટીનની બાયોસિન્થેસિસની જે કઈ પ્રોસેસ જે છે, right, that is called as a translation. તો ગુજરાતીમાં એક ડેફિનેશન પહેલા તમને બતાવી દઉં અને પછી આપણે જોશું જે ડેફિનેશન એનસીઈઆરટી માં આપેલી છે, રાઈટ? તો એવી પ્રક્રિયા, રાઈટ, ભાષાંતર એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં ડીએનએ માંથી મળેલો જનીનિક સંદેશો, રાઈટ, એ સંદેશાવાહક આરએનએ એટલે કે એમઆરએનએ મેસેન્જર આરએનએ દ્વારા મેળવી અને તેનું અર્થઘટન આપણે એક ચોક્કસ એમિનો એસિડના ક્રમમાં એટલે કે પોલીપેપ્ટાઇડ શૃંખલા સ્વરૂપે રૂપાંતરિત કરીએ છીએ, રાઈટ? તો બંને પ્રોસેસને આપણે લઈ લીધી છે, ઇન્કોર્પોરેટ કરી લીધી છે. We take the information in a form of a mRNA from where, right, definitely the source is DNA, and once this mRNA is outside the nucleus, then we translate, right, this sequence of you can say that codons, right, in a form of a you can say that amino acid. So definitely a polypeptide form માં જ આવશે અને આ પ્રોસેસને આપણે શું કહીએ છીએ? ભાષાંતર કહીએ છીએ. આમ તો ઘણી બધી વાર આપણે ડેફિનેશન આગળ ક્યાંક ને ક્યાંક જોઈ લીધી છે, આપણા માટે ખૂબ જ સહેલી છે, રાઈટ? પણ એની એક ડિટેલ જે છે માહિતી અહીંયા આપેલી છે. પણ આ ડેફિનેશન આપવાનો અમને રીઝન એ છે કે ક્વેશ્ચન એકવાર પૂછેલું, રાઈટ? સો ફ્રોમ વેર it is dictated, protein synthesis from where it is, so definitely it is dictated by DNA, but then it is represented by mRNA, right? So if someone asks you who dictates the process of translation, so definitely it is DNA, but then representation is done by mRNA because DNA is not allowed to go outside the nucleus. DNA કોષ કેન્દ્રની બહાર જઈ શકતું નથી, માટે mRNA ના સ્વરૂપે આપણે સંદેશો મોકલીએ છીએ અને આ સંદેશાવાહક આરએનએ જે હોય એનું અર્થઘટન જે છે આપણે શેના સ્વરૂપે કરીએ છીએ? એક ચોક્કસ એમિનો એસિડના ક્રમમાં કરીએ છીએ, બરાબર? તો પ્રોસેસ જે છે, તમારી ડેફિનેશન જે છે એ એનસીઈઆરટી માં એકદમ સિમ્પલ લેંગ્વેજમાં આપેલી છે. ધ પ્રોસેસ ઓફ પોલિમરાઇઝેશન ઓફ એમિનો એસિડ, રાઈટ, ટુ ફોર્મ અ પોલીપેપ્ટાઇડ, that is called as a translation, right? એવી ક્રિયા કે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે, રાઈટ? તો સિમ્પલ લેંગ્વેજમાં જે છે અહીંયા આપી દીધી, રાઈટ? પણ ભાષાંતર શું કામ કહે છે? કારણ કે અહીંયા જે તમારો ન્યુક્લિયોટાઇડની લેંગ્વેજ જે છે એને આપણે પ્રોટીનની લેંગ્વેજમાં, એમિનો એસિડની લેંગ્વેજમાં જે છે એ આપણે ટ્રાન્સલેટ કરીએ છીએ. બીકોઝ વી આર ટ્રાન્સલેટિંગ, that's why it is translation, right? So who defines the order and sequence of amino acid? Definitely it is the sequence of bases which are present in the mRNA, right? અને એટલે તો આપણે જોયું હતું ક્યાંક ને ક્યાંક મ્યુટેશનમાં કે એક સિંગલ ન્યુક્લિયોબેઝનું જે છે એ ડિલીશન કે એડિશન થાય તો આખરનું પાછળનું આખું જ જે છે તમારો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન જે છે જોવા મળતું, અને એમિનો એસિડ જે છે કંઈક અલગ પ્રકારના જોવા મળતા હતા. અને એવા અલગ પ્રકારના એમિનો એસિડ જો વચ્ચે ક્યાંક સ્ટોપ કોડોન આવી ગયો તો એ પ્રોબ્લેમ કરી નાખે, જેવું આપણે જોયું હતું સિકલ સેલ એનેમિયાના કેસમાં, રાઈટ? So sequence of bases in mRNAs are very important, that will define the order and sequence of amino acid, right? Definitely we know that કે બે amino acid કયા બોન્ડ થી જોઈન થશે, right? Definitely they are joined by a peptide bond, right? CONH બોન્ડ જે આપણે કહીએ છીએ, right? એ બોન્ડ થી જે છે બે amino acid જે છે જોડાયેલા હોય છે. But then you should ask a question that formation of peptide bond definitely requires the energy, and from where does this energy is derived, right, while the process of translation is going on, right? જ્યારે પણ ભાષાંતરની ક્રિયા ચાલુ હોય ત્યારે ઉર્જા ક્યાંકથી ને ક્યાંક તો મેળવી જ પડશે, તો જ પેપ્ટાઇડ બોન્ડ ફોર્મ થશે, અધરવાઇઝ તો પેપ્ટાઇડ બોન્ડ ફોર્મ થઈ ન શકે. તો આ જે પણ કઈ ઉર્જા જે છે એ ક્યાંથી મેળવવામાં આવે છે, તો આનો આન્સર તમને ડેફિનેટલી ગયા લેક્ચરમાં આપણે થોડું ઘણું જે ડિસ્કસ કર્યું હતું એમાં ક્યાંક તમને મળવો જોઈએ, રાઈટ? સો ફોર ધેટ યુ નીડ ટુ લર્ન ચાર્જિંગ ઓફ ધી tRNA, રાઈટ? તો ચાર્જિંગ ઓફ tRNA ખૂબ જ અગત્યનું પ્રોસેસ છે, રાઈટ? મોર સ્પેસિફિકલી તમે એને એમિનો એસાઇલેશન ઓફ tRNA પણ કહી શકશો. જો તમને યાદ હોય તો આપણે લાસ્ટમાં જે એન્ઝાઇમનું નામ યાદ રાખ્યું હતું, એમિનો એસાઇલ સિન્થેટેઝ એન્ઝાઇમ, એવું આપણે નામ યાદ રાખ્યું, બરાબર? તો ચાર્જિંગ ઓફ tRNA ગુજરાતીમાં એને આપણે કહીશું tRNA નું આવેશીકરણ, રાઈટ? ઓર એલ્સ બીજું નામ તો છે જ, જે મોર સ્પેસિફિકલી આપણે યાદ રાખ્યું કે ભાઈ એમિનો એસાઇલેશન ઓફ tRNA, તો તમે ડેફિનેટલી કહી શકશો. સો ટ્રાન્સલેશન માટે સૌથી અગત્યનો તબક્કો એનો પહેલો તબક્કો છે, ફર્સ્ટ ફેઝ ઓફ ટ્રાન્સલેશન, વેર amino acids are activated, right? So how does you activate the amino acid?
definitely you have a presence of ATP, right? And this a presence of amino acids, and these amino acids in presence of this ATP, they are linked to their cognate tRNA. કોગ્નેટ એટલે કે જે એને લાગતા વળગતા હોય, રિલેટિવ જે કહી શકાય, રિલેવન્ટ tRNA, રાઈટ? તો એ કોગ્નેટ tRNA કઈ રીતે નક્કી થશે? કોગ્નેટ tRNA મતલબ કે tRNA ઉપર એન્ટીકોડોન મોલેક્યુલ હશે, એ એન્ટીકોડોન માટે સ્પેસિફિક એમિનો એસિડ્સ, રાઈટ? તો જે પણ તમારો એન્ટીકોડોન હશે એને રિલેવન્ટ એમિનો એસિડ જ એની ઉપર બાઇન્ડ થઈ શકશે, અને એ બાઇન્ડ થશે એ કોની પ્રેઝન્સમાં થશે? ઇટ ઇઝ ઇન ધી પ્રેઝન્સ ઓફ ATP. તો આપણે આખી પ્રોસેસ જે છે ડિટેલમાં સમજી, સરસ મજાના ડાયાગ્રામથી સમજવાનો પ્રયત્ન કરીએ. This is an enzyme, right? કયા એન્ઝાઇમની વાત કરીએ છીએ આપણે? This is amino acyl tRNA synthetase enzyme, right? Say for example methionine માટેનો પ્રોસેસ આપણે અહીં બતાવી છે. તો બ્લુ કલરનું જે તમને પોર્શન દેખાય છે એ તમારો એન્ઝાઇમ છે, રાઈટ? એમાં શું બાઇન્ડ થાય છે? તો ભાઈ એક એમિનો એસિડ બાઇન્ડિંગ સાઇટ હશે, એટલે કે મિથિયોનિન છે ફોર એક્ઝામ્પલ. બીજું આપણે કીધું કે એટીપી ની પ્રેઝન્સ તો ઇમ્પોર્ટન્ટ છે, અધરવાઇઝ જે છે એની ચાર્જ નથી, એનર્જી તો જે છે એટીપી માંથી જ મળવાની. અને છેવટે તમારો tRNA પોતે એ જે છે એ અહીંયા જોડાશે. હવે તમને જોડાશે તો તમને પૂછવા માંગીશ કે અહીંયા જે કઈ લૂપ થી જોડાય છે, કારણ કે આપણે જોયું હતું કે 3 અલગ અલગ લૂપ હતી, એમાંથી કઈ લૂપ જે છે એ tRNA ની અહીંયા જોડાશે? યાદ આવે છે કેટલી લૂપ હતી? રાઈટ, 3 લૂપ હતી ને, એમાંથી કઈ લૂપ આપણે જે છે અહીંયા જોડાય છે? તો ડેફિનેટલી ઇટ ઇઝ DHU, રાઈટ? DHU થોડો મોટો થઈ ગયું છે લાઈક, પણ જરા જોઈ લેજો તમે. તો DHU નો મીનિંગ શું થશે? ડાયહાઇડ્રોયુરિડિન, રાઈટ? આ રીતનું કંઈક જે છે એ નામ આપણે જોયું હતું, DHU લૂપ જોયું હતું, બરાબર ને? તો DHU નહીં, DHU એટલે બનારસ હિન્દુ યુનિવર્સિટી, આપણે એની વાત નથી કરતા. સો DHU loop, right? That loop of tRNA is responsible for binding with this that amino acid tRNA synthetase enzyme, બરાબર? તો સૌથી પહેલા એમિનો એસિડ જે છે, right? That amino acid will bind with ATP. You see that? So that will create amino acyl AMP and it will release the energy, right? તો જે રિલીઝ એનર્જી છે બોન્ડ ફોર્મેશનમાં જે છે તમારી હેલ્પ થશે. અને પ્લસ જે છે અહીંયા જે છે તમારું એમિનો એસાઇલ AMP જે છે તમારું, ઇટ ઇવેન્ચ્યુઅલી બાઇન્ડ્સ વિથ tRNA. તો તમારો કોમ્પ્લેક્સ બની ગયો એમિનો એસાઇલ tRNA. આ એમિનો એસાઇલ tRNA બની ગયો, સાથે એનર્જી કન્ઝ્યુમ થઈ. આ એનર્જી જે છે તમારી ફોસ્ફેટની જે છે એનર્જી કન્ઝ્યુમ થઈ, અને બચ્યું શું આવે? તો કે AMP બચ્યો, રાઈટ? તો ATP આપણે એડ કર્યો હતો અને AMP બચ્યો તમારો, તો ડેફિનેટલી એનર્જી ક્યાંક ને ક્યાંક કન્ઝ્યુમ થઈ ને, એ કન્ઝ્યુમ થઈને એ આ ચાર્જિંગ ઓફ tRNA માં કન્ઝ્યુમ થયું, રાઈટ? એમિનો એસાઇલેશન ઓફ tRNA ઓર ચાર્જિંગ ઓફ tRNA, રાઈટ? તો તમે જે વર્ડ આપણે બોલ્યા હતા પ્રોસેસની સ્ટાર્ટમાં, એ વર્ડ જે છે એ જસ્ટિફાઈ. તો ટુ સમરાઇઝ યુ કેન જસ્ટ સી ધેટ, આ સમરી જો કદાચ આપણે કહીએ તો ડેફિનેટલી એમિનો એસિડ tRNA ઇન પ્રેઝન્સ ઓફ ATP, રાઈટ? તો અહીંયા ATP ની પ્રેઝન્સ આપણને દેખાય છે, રાઈટ? તો એમિનો એસિડ tRNA in presence of ATP, they form a complex. That complex is amino acyl tRNA, and then energy is utilized in the form of phosphate, and AMP will get released. So આ થઈ ગયો તમારો amino acyl tRNA or what you called as a charged tRNA, right? આ charged tRNA જે છે amino acid સાથે bound છે, and now it is ready to form a peptide bond. કઈ રીતે? તો કે જેવું તમારું એ બે tRNA જે છે, રાઈટ? બંને tRNA કેવા હશે? ચાર્જ tRNA હશે, રાઈટ? જે રીતે આપણે એક મિથિયોનિન વાળો બતાવ્યો, બીજો કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો. સો when two such tRNAs are brought close enough, then definitely formation of peptide bond will be favored energetically, right? બે હાઈ એનર્જી વાળા કમ્પાઉન્ડ જે છે એ કદાચ ડેફિનેટલી તમે જો નજીક નજીક લાવશો તો એની વચ્ચે રિએક્શન થવું શક્ય છે, સીધી વસ્તુ છે, right? So it will be favored energetically. You can just see that if two such amino acids are been there, right? So there is a possibility of formation of a bond, right? And this bond is we called as a CONH bond or we called as a peptide bond, right? તો આ રીતની પ્રોસેસ જે છે એ તમારું પેપ્ટાઇડ બોન્ડ બનાવવામાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ડેફિનેટલી જો કદાચ કોઈ કેટાલિસ્ટ ઉત્સેચક જો કદાચ કોઈ પ્રેઝન્ટ હશે તો આવું પેપ્ટાઇડ બોન્ડનું ફોર્મેશન જે છે, રેટ ઓફ ફોર્મેશન જે છે એ વધારે ફાસ્ટ થશે, એ એનહાન્સ થશે, રાઈટ? અને તમે એઝ્યુમ કરી શકો છો કે એ એન્ઝાઇમ કયો હશે? યસ, યુ આર રાઈટ. એ એન્ઝાઇમ બીજો કોઈ જ નહીં પણ એ છે આપણો રાઇબોઝોમનો સબ યુનિટ. એન્ડ ધ નેમ ઓફ ધેટ સબ યુનિટ આપણે કદાચ ઘણી બધી વાર કીધું હશે, ઇટ ઇઝ 23S RRNA,
રાઈટ 23 srRNA જે છે એ કયા સેગમેન્ટમાં પ્રેઝન્ટ હોય બેક્ટેરિયાના કયા સબ યુનિટમાં બે સબ યુનિટ હોય 50s અને 30s એમાંથી કયા પ્રેઝન્ટ હશે ડેફિનેટલી ઇન 50s સો હંમેશા લાર્જ સબ યુનિટ જે છે ને એની અંદર આવી પેપ્ટાઇડલ ટ્રાન્સફરેઝ એક્ટિવિટી હોય રાઈટ કેટાલાઇઝિંગ એક્ટિવિટી હંમેશા હોય આ હંમેશા યાદ રાખજો રાઈટ ધીસ ઇઝ એપ્લિકેબલ ફોર eukaryotes also and prokaryotes also right and there we called as a ribozyme means the enzyme which is not a protein but it is RNA right તો એ RNA નું નામ પૂછે તો ટેક્સ્ટ બુકમાં તો એક જ લખેલું છે રાઈટ બેક્ટેરિયા માટે એટલે કે પ્રોકેરિયોટિક માટે બતાવેલું છે અને એ યુનિટનું નામ પૂછશે આપણને તો 23 srRNA એવું આપણે નામ આપશું પણ ડેફિનેટલી આપણે તો જે છે પેલો નીટનો કીડો થોડોક જે હોય ને આપણને એટલે ક્વેશ્ચન થાય કે સાહેબ બેક્ટેરિયાની અંદર rRNA જે છે તમારો 23 srRNA તમે કીધું કે ભાઈ એન્ઝાઇમ તરીકે બિહેવ કરે છે ઇટ એક્ટ્સ એઝ એન કેટાલિસ્ટ આવું સેમ જે છે એ યુકેરિયોટમાં પણ હોવું જ જોઈએ રાઈટ અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે યુકેરિયોટમાં પણ જરાક ધ્યાનમાં રાખજો રાઈટ સો વિચ રાઇબોઝોમલ સબયુનિટ ઇન યુકેરિયોટ એક્ટ્સ એઝ એન કેટાલિસ્ટ થોડીક હિન્ટ તો મેં તમને આપી દીધી બટ દેન યુ નીડ ટુ ફાઇન્ડ ઇટ આઉટ વોટ ઇઝ ધી આન્સર રાઈટ હિન્ટ તમને એ ફોર્મમાં આપી છે કે હંમેશા લાર્જર સબયુનિટ હોય ને એની અંદર તમારો જે છે એ જે કહી શકાય કે ભાઈ કેટાલાઇઝિંગ એબિલિટી જે છે એ આવેલી હોય તો બેક્ટેરિયામાં 50s તો 23s પાર્ટ એવું આપણે જોઈ લીધું બસ તો બહુ સિમ્પલ છે યુ કેરિયોટ માટે તમારે ફાઇન્ડ કરવાનું છે અને તમારે મને આન્સર આપવાનું છે બરાબર ને સો આઈ વિલ વેઇટ ફોર યોર આન્સર ડેફિનેટલી રાઈટ ચલો આગળ વધીએ છીએ કમ્પોઝિશન ઓફ રાઇબોઝોમ બુકમાં ટેક્સ્ટ બુકમાં લખેલું છે માટે તમને સેન્ટેન્સ બતાવ્યું બાકી તો આપણે સેલ ચેપ્ટરમાં ભણી લીધું છે આગળ હા એક નાની એવી ડિટેલ સરસ મજાની આપેલી છે જે હમણાં ડિસ્કસ કરીશ તમે પણ ડેફિનેટલી કોઈ પૂછે તમને કમ્પોઝિશન ઓફ રાઇબોઝોમ તો યુ નો ધેટ ઇટ ઇઝ અ રાઇબો ન્યુક્લિયો એસિડ પ્લસ પ્રોટીન રાઈટ તો ડેફિનેટલી ઇટ ઇઝ મેડ અપ ઓફ rRNA પ્લસ પ્રોટીન રાઈટ તો ડેફિનેટલી આ તો આપણે સેલમાં જ ભણી લીધું પણ જે મેં તમને કીધું કે ભાઈ એડિશનલ ડિટેલ આપેલી છે બુકમાં એ આપેલી છે કે ઇટ ઇઝ હેવિંગ મોર દેન 80 ટાઈપ્સ ઓફ પ્રોટીન્સ લગભગ 80 જેટલા અલગ અલગ પ્રકારના પ્રોટીન્સ જે છે એ રિબોઝોમના સ્ટ્રક્ચરમાં પ્રેઝન્ટ હોઈ શકે છે તો એ એક એડિશનલ નંબર આપણે યાદ રાખવાનો રહેશે બરાબર તો 80 પ્રકારના એવું કીધું જો 80 પ્રોટીન્સ હોય એવું આપણને કીધું નથી એટલે એ જે છે ખાસ તમારા માઇન્ડમાં જે છે યાદ રાખજો રાઈટ તો 80 ટાઈપ્સ ઓફ પ્રોટીન્સ could be present in the structure right plus rRNA definitely તો આપણને ખ્યાલ જ છે right so this is the schematic model showing the binding site for you can say that this ribosome you know that there are two subunits large subunit and small subunit right તો આમાંથી જે છે mRNA ક્યાં બાઇન્ડ થાય definitely small subunit અને બાકીની જે તમારી પેપ્ટાઇડેશનની પ્રોસેસ જે છે હંમેશા ક્યાં થાય લાર્જ સબયુનિટમાં થશે લાર્જ સબયુનિટની અંદર ત્રણ સાઇટ હશે એ સાઇટ which is called as amino acyl tRNA binding site or we also call it as an acceptor site right બીજી જે છે એ તમારી P site that is peptidyl tRNA binding site right અને ત્રીજી જે છે એ E site ત્રણેયનું ફંક્શન તમને યાદ જ હશે મોટા ભાગના tRNA જે છે એ આવીને ક્યાં જોઈન થશે તો કે A site સિવાય કે એક કયો તો કે ઇનિશિયેટર જે તમારો ફર્સ્ટ tRNA હોય એટલે પેલો AUG વાળો હશે ને એ સૌથી પહેલા અહીંયા જોઈન થશે બાકીના આવવા વાળા સેકન્ડ એની પછી આવવા વાળા બધા જ tRNA જે છે ક્યાં જોઈન થશે ARNA ઉપર જોઈન થશે સોરી A સાઇટ ઉપર જોઈન થશે રાઈટ અને આ બંને વચ્ચે કારણ કે બે જે છે તમારા tRNA એકદમ ક્લોઝ રાખી લીધા એટલે અહીંયા જે છે બે tRNA વચ્ચે શું થશે પેલો CONH બોન્ડ જે છે એનર્જીકલી ફેવર થશે રાઈટ સો ટુ tRNA when brought close together definitely they will form a peptide bond તો આ P સાઇટ ઉપર ને A સાઇટ ઉપર એક એક તમારો tRNA હોય તો બંને વચ્ચે જે છે એ તમારો પેપ્ટાઇડ બોન્ડ થવાનો જ છે બહુ સિમ્પલ વસ્તુ છે રાઈટ આપણે હમણાં સરસ મજાના વિડીયોથી પણ સમજશું તમને ખ્યાલ આવી જશે રાઈટ અને જ્યારે બી તમારું રિલીઝિંગ ફેક્ટર આવશે અથવા તો સ્ટોપ કોડોન આવશે રાઈટ તો ડેફિનેટલી જે છે ત્યારે પ્રોસેસ સ્ટોપ થશે અને ઈ સાઇટ ઉપરથી જે છે તમારો વેકન્ટ tRNA જે દરેક વખતે જે છે એ બહાર નીકળશે અને જ્યારે પણ તમારો અહીંયા સ્ટોપ કોડોન આવશે રિલીઝિંગ ફેક્ટર આવશે ત્યારે પ્રોસેસ જે છે તમારો રાઈટ એ ફિનિશ થશે અને અહીંથી પેપ્ટાઇડ જે છે તમારો એ રિલીઝ સરસ મજાના વિડીયોથી સમજાઈ જશે એટલે તમને આ પ્રોસેસ સમજાઈ જશે પ્રોસેસ આખી આપણે સેલ ચેપ્ટરમાં પણ મારા ખ્યાલથી જોઈ હતી પણ આપણે વધારે ડિટેલમાં અહીંયા યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ એનાથી વિશેષ બીજું કશું જ નથી ઓકે ખાલી ચાર્જિંગ ઓફ tRNA આપણે નવું ભણ્યા છીએ બાકીની બધી વસ્તુ તો જે હતી એની એ જ છે રાઈટ ફરી પાછી આપણે જે છે એકવાર રિવાઇઝ કરી લઈએ પ્રોસેસ સો હિયર ઇઝ ધ કેસ વેન ધ સ્મોલ સબયુનિટ ઓફ ribosome encounters mRNA the process of translation of protein mRNA to protein synthesis begins બરાબર તો protein synthesis સ્ટાર્ટ થઈ જશે so definitely there are two sites in the large subunit for the subsequent amino acid to bind right
તો એમાંથી એ સાઇટ અને પી સાઇટ. મેં તમને કીધું એમ કે પી સાઇટ જે છે ઇનિશિયલી કોને બાઇન્ડ થવા દેશે? પેલું મિથિયોનિન વાળું જે એયુજી વાળું જે હતું ને તમારું સ્ટાર્ટિંગ ટીઆરએનએ વાળું, ઇનિશિએટર ટીઆરએનએ, રાઈટ, એને જે છે એ તમારું બાઇન્ડ થવા દેશે. અને બાકીના બધા જ કોન્સિક્વન્ટ ટીઆરએનએ જે છે ક્યાં બાઇન્ડ થશે? એ સબ યુનિટ ઉપર બાઇન્ડ થશે, રાઈટ. પછી જે છે એ તમારા એ માંથી માઇગ્રેટ થશે અલ્ટિમેટલી પી માં જ, બરાબર. તો જ્યારે બી તમારા બે ટીઆરએનએ, ચાર્જ ટીઆરએનએ એકબીજાથી નજીક આવેલા હોય, then energetically they will favor the formation of peptide bond, right? And definitely this process is fastened, is enhanced by an enzymatic activity, and that is peptidyl transferase activity. Peptidyl transferase activity હંમેશા પ્રોકેરિયોટમાં અથવા તો યુકેરિયોટમાં લાર્જ સબ યુનિટ પાસે જ હોય. બેક્ટેરિયામાં 50s રાઇબોસોમલ સબ યુનિટ અને 50s નું ફર્ધર સ્ટ્રક્ચર જો તમે ફાઇન્ડ કરશો, then you know that 23S rRNA is the one which is having enzymatic or catalytic activity, બરાબર ને. ચાલો પછી તો પ્રોસેસ જે છે બહુ સિમ્પલ છે, રાઈટ. અને ધીસ ઇઝ અ ટ્રાન્સલેશન યુનિટ, રાઈટ, કે જે હું તમને સમજાવીશ. પણ એ ટ્રાન્સલેશન યુનિટ જે આપણે સમજીએ એની પહેલા એક સરસ મજાનો, ઓકે ચલો પહેલા ટ્રાન્સલેશન યુનિટ જોઈ લઈએ અને પછી વિડીયો આપણે જે છે જોવાનો પ્રયત્ન કરીએ. સો ડેફિનેટલી ટ્રાન્સલેશન યુનિટ આપણે આગળ ક્યાંક ને ક્યાંક જોઈ ચૂક્યા છીએ. એમઆરએનએમાં શું શું આવેલું હોય તમારા એ જે છે એ આપણે જોઈ લીધું છે, રાઈટ. તો ડેફિનેટલી ધેર ઇઝ અ સ્ટાર્ટ કોડોન, રાઈટ, કે જે પ્રોસેસ ઇનિશિએટ કરે છે. પછી એવા કોડ્સ આવશે કે જે પોલીપેપ્ટાઇડ માટે રેસ્પોન્સિબલ હશે, અલગ અલગ એમિનો એસિડ માટેના કોડ્સ આવેલા હશે. સો ધ કોડ્સ વિચ વિલ ફોર્મ ધી પોલીપેપ્ટાઇડ ચેઇન. અને પછી છેલ્લે શું આવશે? સ્ટોપ કોડોન આવશે, રાઈટ. પેલા 3 કોડોન જે હતા તમારા નોનસેન્સ કોડોન, એમાંનું એક હશે, રાઈટ. હવે ધીસ ઇઝ ધી ફોર્મેશન ઓફ એમઆરએનએ. એમઆરએનએ તમને કંઈક આ રીતના જે છે આ સ્વરૂપમાં જે છે તમને જોવા મળશે. બટ then there are some regions which do not you can say directly get involved in the translational unit, or you can say they are not expressed as an amino acid. તો જે ટ્રાન્સલેશન યુનિટમાં આવેલા છે પણ પોતે ટ્રાન્સલેટ થતા નથી, એને આપણે શું કહેશું? અનટ્રાન્સલેટેડ રિજિયન્સ, રાઈટ. તો અનટ્રાન્સલેટેડ રિજિયન્સ મતલબ કે સમ એડિશનલ સિક્વન્સીસ ઇન ધી ટ્રાન્સલેશનલ યુનિટ ધેટ આર નોટ ટ્રાન્સલેટેડ, બરાબર. તો એમઆરએના અમુક વધારાના અનુક્રમ કે જે ક્યારેય ભાષાંતરિત થવાના નથી. આવા જે પણ કઈ જે તમારા રિજિયન હશે, વિસ્તારો હશે, એને આપણે શું કહેશું? ભાષાંતર રહિત વિસ્તાર, અનટ્રાન્સલેટેડ રિજિયન્સ ઓર UTR, રાઈટ. તો ડેફિનેટલી આવા જે છે એ બંને સાઈડ હશે. તમે કેપિંગ અને ટેઇલિંગ જે છે એ લર્ન કર્યું હશે ક્યાંક ને ક્યાંક, રાઈટ. તો એ કેપિંગ અને ટેઇલિંગ ઉપરથી તમે જે છે એઝ્યુમ કરી શકો છો that they are present at both end, 5' end also and 3' end also. So that is before the start codon also and after the start codon also. તો તમને એવું થાય કે ભાઈ આનો શું મતલબ, રાઈટ. તો ડેફિનેટલી એનું મેં તમને કીધું કે ભાઈ this represents the RNA world and this shows the dominance of RNA in the you can say genetic languages, બરાબર. અને એ તમે કદાચ એ રીતે સમજી શકો કે ટેક્સ્ટ બુકની અંદર ઘણા બધા વર્ડ્સ આપેલા છે, ઘણા બધા પેરેગ્રાફ આપેલા છે, પણ એક્ઝામમાં તો કંઈક એકાદો ક્વેશ્ચન જ પૂછાય છે. આખું ચેપ્ટર આપેલું હોય, 10-12 પાનાનું ચેપ્ટર આપેલું હોય, મોટું ચેપ્ટર આપેલું હોય, તો એમસીક્યુ તો કેટલા પૂછાય? 1 કે 2 જ પૂછાય. કદાચ તમે 10 વર્ષથી તમે ડિટેલ્સ બહાર કાઢશો તો એમાંથી એક સ્પેસિફિક અમુક ટોપિક એવા હશે કે જે તમને પૂછાતા હશે. તો એનો મતલબ શું છે કે ટેક્સ્ટ બુકમાં બાકીની બધી ડિટેલ્સ આપેલી છે એ નકામી છે, રાઈટ? નહીં, એ પણ એટલી જ કામી છે. કારણ કે એ ડિટેલ્સ વાંચશો તો તમને જે પેલું ક્વેશ્ચન પૂછાણો હતો ને એ ડિટેલ આવડશે, બાકી આવડશે નહીં. સો that is the reason why untranslated regions are also very important, right? They are not an unnecessary part of the translation, right? So they are required for efficient translation process, right? બુકની બીજી બધી ડિટેલ્સ તમે આગળનો અને પાછળનો પેરેગ્રાફ વાંચશો તો પેલી વચ્ચેની ડિટેલ જે એક્ઝામમાં પૂછાય છે એ તમને સમજાશે, અને સમજાશે તો જ તમે સારી રીતે એક્ઝામની અંદર જે છે કવર કરી શકશો, બાકી કવર કરી શકશો નહીં. સો untranslated regions are some additional sequences in translation unit which are not translated, but then they are very much required for efficient translation process, right? Definitely at the end release factor એક આવશે વિમોચનકારક, જે સ્ટોપ કોડોન જે છે એની સાથે બાઇન્ડ થશે, and then that's why it will terminate the translation process. અને જે પોલીપેપ્ટાઇડ હશે એ રાઇબોઝોમમાંથી રિલીઝ થશે પછી એનું સેકન્ડરી ટર્શિયરી સ્ટ્રક્ચર જે કંઈ બનવાનું હશે ફોલ્ડિંગ થશે, એટલે ફોલ્ડિંગ થઈને પછી પેકેજિંગ થઈને પછી સેલની બહાર જશે અથવા તો સેલની અંદરનું કંઈ કામ હશે તો એ પ્રમાણે રહેશે. So this is how the process of protein synthesis or translation happens inside the cell. Okay, સરસ મજાનો વિડીયો જોઈએ, 2 વિડીયો જોઈએ, પછી આપણે જે છે એ ફરી પાછું એક સરસ મજાનું સમરાઇઝ કરીએ. ઓકે, आज हम स्टार्ट करने वाले हैं बाई 1.8 जिसका नाम है ट्रांसलेशन.
सो mRNA हमारा बन चुका है ट्रांसक्रिप्शन प्रोसेस के थ्रू और न्यूक्लियर पोर से बाहर आ चुका है और हो गया है हमारी प्रोटीन फैक्ट्रीज दैट इज राइबोसोम के पास, जहाँ पे उसकी डिकोडिंग होनी है, मतलब ट्रांसलेशन होना है. So translation involves decoding of this messenger RNA and then using its information to build up the polypeptide chain or the chain of amino acid. तो जैसा कि आप यहाँ पे देख रहे हैं, ये ग्रीन पार्ट ये हमारा mRNA है, ये ब्राउन पोर्शन में हमारे एक लार्जेस्ट राइबोसोमल सब यूनिट है और एक स्मॉलर राइबोसोमल सब यूनिट है. ये पूरा स्ट्रक्चर है हमारा राइबोसोम्स का. साथ में लगा हुआ है हमारा tRNA, जिसकी रिस्पॉन्सिबिलिटी है कि वो स्पेसिफिक टाइप का अमीनो एसिड लेके आएगा जो हमारे mRNA में कोडॉन्स हैं, जो कोड्स लिखे हुए हैं उसके अकॉर्डिंग, और ये हमारी एक पॉलीपेप्टाइड चेन सिंथेसाइज होगी. ठीक, तो ये हो गया हमारा ट्रांसलेशन होता है. अब स्टार्ट करने से पहले थोड़ा सा रिव्यू कर लेते हैं tRNA के स्ट्रक्चर के बारे में. मेन कंपोनेंट्स जिसके ध्यान में रखने वाले हैं वे हैं कि ये है हमारा मैसेंजर RNA mRNA. इसमें कुछ कोडॉन्स हैं. कोडॉन्स के करस्पॉन्डिंग जो एकदम जो ऑपोजिट हैं वो है एंटी कोडॉन्स, और एंटी कोडॉन्स के करस्पॉन्डिंग हमारा एक स्पेसिफिक टाइप का अमीनो एसिड है. तो हमारे 20 टाइप के एंटी कोडॉन्स हैं, तो वो 20 टाइप के अमीनो एसिड्स लेके आएंगे. इन शॉर्ट 20 टाइप के tRNA हैं जो करस्पॉन्ड करते हैं डिफरेंट जिनके पास सबके पास डिफरेंट एंटी कोडॉन्स हैं. ठीक, तो ये थोड़ा सा स्ट्रक्चर रिव्यू करना ज़रूरी था tRNA का. प्रोसेस स्टार्ट होती है चार्जिंग ऑफ tRNA से. चार्जिंग ऑफ tRNA में मेन चीज़ क्या है, एक एंजाइम है जिसका नाम है एमिनो एसिड tRNA सिंथेज. इससे डिटेल में थोड़ा पढ़ते हैं. ये हमारा जो आपको दिख रहा है ये हमारा एंजाइम है. एक स्पेसिफिक टाइप का अमीनो एसिड आ रहा है और उस पर बाइंड कर जा रहा है. साथ में और क्या चीज़ बाइंड कर रही है, ATP. ये एंजाइम का नाम क्या है, अमीनो एसिड tRNA सिंथेज. ठीक, ये हमारा स्ट्रक्चर हो गया. अब इसके बाद सेकंड स्टेप में क्या हुआ, PPI रिलीज हो गया, मतलब 2-फॉस्फेरस रिलीज हो गया. बचा क्या, एक हमारा AMP बचा, ये हमारा अंदर AMP बचा है और एक अमीनो एसिड बचा है जो अटैच हुआ है. अब देखते हैं थर्ड स्टेप में क्या हुआ, AMP रिलीज हो गया और एक tRNA आया, स्पेसिफिक टाइप का tRNA आया. इसके अकॉर्डिंग जो हमारा अमीनो एसिड है उसके करस्पॉन्डिंग हमारा एक स्पेसिफिक टाइप का tRNA आया और tRNA चार्ज हो गया अमीनो एसिड से और रिलीज हुआ हमारा चार्ज tRNA. और ये हमारा जो एंजाइम था अमीनो एसिड सिंथेज ये वापस अपने काम पे लग गया. अब नया टाइप का एक अमीनो एसिड आएगा, ATP एंटर करेगा, PPI रिलीज होगा जिससे इसको एनर्जी मिलेगी, AMP रिलीज हो जाएगा और ये हमारी यहाँ पे चार्जिंग हो जाएगी. स्पेसिफिक टाइप का अमीनो एसिड एक स्पेसिफिक टाइप के tRNA के साथ, और हमारे पास सब जो चीज़ रेडी है वो है चार्ज्ड tRNA. अब इस टाइप का कुछ हमारा जो मशीनरी है राइबोसोम्स की वो दिखती है. पहले एक स्मॉलर सब यूनिट जो है हमारा आएगा, उसकी एक स्पेसिफिक साइट है जहाँ पे mRNA जाके बाइंड हो जाएगा. एक कोडॉन है स्पेसिफिक टाइप का जिसको हम लोग बोलते हैं स्टार्ट कोडॉन, और वो है AUG. उसके करस्पॉन्डिंग जो एंटी कोडॉन है वो है UAC. और ये जो हमारा इनिशिएटेड tRNA है जिसके पास UAC एंटी कोडॉन है वो लेके आ रहा है एक मेथेन. तो यहाँ से हमारी प्रोसेस स्टार्ट होती है ट्रांसलेशन की. लार्जेस्ट सब यूनिट बाइंड हो जाता है. देखने वाली बात मेन इसमें ये है वो है स्ट्रक्चर राइबोसोम्स का. इसमें 3 मेन साइट्स हैं, E साइट, P साइट, A साइट. E से एग्जिट साइट, P से पेप्टिड साइट, A से अमीनो एसिड. तो सबसे पहले क्या हुआ, जो हमारा इनिशिएटर सबसे पहले जो हमारा tRNA आया था स्पेसिफिक टाइप का स्टार्ट कोडॉन के लिए AUG के लिए मेथिनिन लेके वो अटैच करा जाके P साइट को. अब जो हमारा जो सेकेंड अमीनो एसिड आएगा, जो हमारा सेकेंड tRNA जो है वो लेके आएगा एक स्पेसिफिक टाइप का अमीनो एसिड, वो जाके बाइंड होगा हमारा A साइट को. तो देखा जाए तो दो बगल बगल में tRNA है और दोनों अपने ऊपर रखे हुए हैं अमीनो एसिड्स. अब अमीनो एसिड के बीच में बॉन्ड फॉर्म होगा और अमीनो एसिड के बीच में कौन सा बॉन्ड फॉर्म होता है, पेप्टाइड बॉन्ड. तो इस टाइप की कुछ प्रोसेस होगी. ये हमारा tRNA है, ये दूसरा हमारा tRNA चार्ज्ड अमीनो चार्ज्ड
टीआरएनए आया, जाके सेट हुआ ए साइट पे। फिर यहाँ पे एक अमीनो एसिड दूसरे अमीनो एसिड के साथ यहाँ पे क्या बना, पेप्टाइड बॉन्ड। पूरी मशीनरी हम लोग के आगे खिसकी और उसके बाद क्या हुआ, एक टीआरएनए जो था अनचार्ज्ड, जिसने अपना अमीनो एसिड जो है वो यहाँ पे डोनेट कर दिया पॉलीपेप्टाइड चेन फॉर्म करने के लिए, वो यहाँ से एग्जिट हो जाएगा। फिर से एक ए साइड पे टीआरएनए आएगा एक स्पेसिफिक टाइप का अमीनो एसिड लेके। दोनों जो हैं एक पी साइट और एक ए साइड पे हमारे होंगे टीआरएनए। यहाँ पे हमारा बॉन्ड फॉर्म होगा जिसका नाम होगा पेप्टाइड बॉन्ड। पेप्टाइड बॉन्ड फॉर्म हो गया, उसके बाद मशीनरी पूरी आगे बढ़ी, तो फिर सारी पोजीशंस आगे बढ़ी। उसके बाद जिसने ये अपना डोनेट कर दिया है अमीनो एसिड वो फ्री हो गया, वो हो गया अनचार्ज्ड टीआरएनए। अनचार्ज्ड टीआरएनए हमारा रिलीज हो गया। फिर ये साइकिल कंटिन्यू होती है, इसको बोलेंगे हम लोग इलॉन्गेशन। साथ में देखिए क्या बन रहा है, एक अमीनो एसिड पॉलीपेप्टाइड चेन। अब जो लास्ट वाला पार्ट आता है वो है हमारा टर्मिनेशन का पार्ट। टर्मिनेशन कैसे होगा, जेनेटिक कोड वाले टॉपिक में हमने डिस्कस करा था स्टॉप कोडॉन्स, मतलब वो कोडॉन्स जिसके करस्पॉन्डिंग कोई टीआरएनए है ही, कोई अमीनो एसिड है। तो जब वो आया हमारे एमआरएनए में स्टॉप कोडॉन यूए, GUAA और UGA इनमें से कोई, तो उसके करस्पॉन्डिंग हमें टीआरएनए आया ही। तो फिर क्या हुआ, पूरा जो सिस्टम था वो रिलीज अप हो गया। और रिलीज मेनली क्या हुआ, हमारा फ्री पॉलीपेप्टाइड चेन। लार्ज सब यूनिट अलग हो गया, स्मॉल सब यूनिट अलग हो गया, एमआरएनए अलग हो गया, ये फ्री पॉलीपेप्टाइड चेन सिंथेसाइज हो गई। और इसका जो अमीनो एसिड का सीक्वेंस है वो करस्पॉन्डिंग है जो हमारे एमआरएनए में। जो एमआरएनए कहाँ से सिंथेसाइज हुआ, डीएनए। ये पॉलीपेप्टाइड चेन बेसिकली देखा जाए तो डीएनए में आरएनए को मैसेज ट्रांसफर करा, मैसेंजर आरएनए हमारा प्रोटीन फैक्ट्री के पास गया, यहाँ उसकी डिकोडिंग हुई और अमीनो एसिड का सीक्वेंस बन गया जिससे हमारा प्रोटीन्स, और हम सब हैं क्या, प्रोटीन्स। तो ये एक फाइनल पिक्चर है, ये हमारा डीएनए, यहाँ से हुआ ट्रांसक्रिप्शन, एमआरएनए बना, न्यूक्लियर पोर से बाहर निकला, उसके बाद राइबोसोमल मशीनरी के पास गया। वहाँ 3 साइड थी, एग्जिट साइड, पेप्टाइड साइड, अमीनो एसिड साइड। पहले सबसे पहले इनिशिएटर में AUG हमारा कोडॉन था, वहाँ हमारा पेप्टाइड साइड में मेथिनिन आया। फिर आया हमारे एक चार्ज्ड अमीनो एसिड ए साइड पे, दोनों के बीच में पेप्टाइड बॉन्ड फॉर्म हुआ। मशीनरी थोड़ी आगे बढ़ी, एक जो अनचार्ज्ड टीआरएनए था वो रिलीज हो गया, मशीनरी बढ़ती रही। लास्ट में हम लोग के पास आया टर्मिनेशन कोडॉन, स्टॉप कोडॉन्स। उसके करस्पॉन्डिंग कोई टीआरएनए था नहीं। जब कोई टीआरएनए हमारे पास था नहीं तो आगे मशीनरी कैसे बढ़ती, तो सारी चीज़ें अलग हो गई, लार्ज सब यूनिट, स्मॉलर सब यूनिट, एमआरएनए सब अलग हो गए और रिलीज हो गया हमारा पॉलीपेप्टाइड चेन। तो ये थी स्टोरी पूरी, ट्रांसलेशन। सो दैट्स काइंड ऑफ इट गाइस। आई होप इट इज क्लियर टू यू। एक जी नामे वो વિડિયો છે બતાવી દો, પછી આપણે આ લેક્ચર ફિનિશ. કદાચ તમને આગળ કદાચ બતાવેલું હશે. Here is a cell, the basic unit of all living tissue. In most human cells, there is a structure called the nucleus. The nucleus contains the genome. In humans, the genome is split between 23 pairs of chromosomes. Each chromosome contains a long strand of DNA, tightly packaged around proteins called histones. Within the DNA are sections called genes. These genes contain the instructions for making proteins. When a gene is switched on, an enzyme called RNA polymerase attaches to the start of the gene.
It moves along the DNA, making a strand of messenger RNA out of free bases in the nucleus. The DNA code determines the order in which the free bases are added to the messenger RNA. This process is called transcription. Before the messenger RNA can be used as a template for the production of proteins, it needs to be processed. This involves removing and adding sections of RNA. The messenger RNA then moves out of the nucleus into the cytoplasm. Protein factories in the cytoplasm, called ribosomes, bind to the messenger RNA. The ribosome reads the code in the messenger RNA to produce a chain made up of amino acids. There are 20 different types of amino acid. Transfer RNA molecules carry the amino acids to the ribosome. The messenger RNA is read 3 bases at a time. As each triplet is read, a transfer RNA delivers the corresponding amino acid. This is added to a growing chain of amino acids. Once the last amino acid has been added, the chain folds into a complex 3D shape to form the protein. Hopefully this video has made you very clear about the process of translation, right? અને આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. Before completing today's lecture, let us revise some some smallest units of the DNA, right? So cistron, definitely we have learned that it is the smallest unit of DNA which is responsible for synthesis of one polypeptide chain. બરાબર? एक्चुअल फॉर्म में जेने આપણે જીન કહીએ છીએ ને એ તમારો જીન તમારો અથવા તો સ્મોલેસ્ટ યુનિટ ઓફ ડીએનએ જે છે તમે રાઈટ યુ કેન ડેફિનેટલી કોલ્ડ એઝ અ સિસ્ટ્રોન. બરાબર? આપણે પોલિસિસ્ટ્રોનિક મોનોસિસ્ટ્રોનિક સ્ટ્રક્ચર એ બધું ડિટેલ જોઈતી આપણે. સો એપ્રોક્સિમેટલી ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ 200 ન્યુક્લિયોટાઇડ્સ and it is the functional unit of the DNA. Similarly, if someone asks you what is recon, right? So recombination unit, right? So smallest unit of DNA that is responsible for recombination, right? So definitely જે crossing over ની process થાય ને ત્યારે DNA જે છે the that non-sister chromatids of homologous chromosome એના વચ્ચે જે crossing over થાય, right? સમયુગ્મી રંગસૂત્રની અસમયુગ્મી જે પણ કે રંગસૂત્રિકાઓ, right? એ બંને વચ્ચે જે પણ વ્યતિકરણની ઘટના થાય, so that smallest unit of the DNA which can get recombined, right? So that is called as a recon. બરાબર ને? અને finally muton, હવે તમને ખ્યાલ આવી જ ગયો હોવો જોઈએ. So that is the smallest unit of DNA that is responsible for mutation, right? તો mutation તો સિંગલ નાઇટ્રોજિનસ બેઝમાં પણ થઈ શકે, right? આપણે જોયું હતું. તો એ કેસમાં પિન પોઈન્ટ મ્યુટેશન જેને આપણે પોઈન્ટ મ્યુટેશન કહીએ છીએ, રાઈટ? તો it could be a single nitrogen base also which can behave as a muton. બરાબર? તો આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન જે છે સરસ મજાનો ટોપિક એ આપણે લર્ન કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.